યોગ દિવસની એક વિશેષ મહત્વ છે। આપણા સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વભરમાં સ્વીકૃતિ અપાવનાર વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સુશાસનના પણ સળંગ 12 વર્ષ પૂર્ણ થયા છે। ફિટ ઇન્ડિયા વિશ્વ યોગ દિવસની જેવી મોટી ભેટ આપણને આપી છે। શ્રી મોદી સાહેબના આવા જનહિતકારી અભિયાનોને હવે જન આંદોલન બની ગયા છે અને એમાં પણ વિશ્વ યોગ દિવસનો સૌએ સ્વીકારેલું પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું માધ્યમ બની ગયું છે। આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે। આ વર્ષની યોગ દિવસની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ। આજે મોટા ભાગના લોકો સ્ટ્રેસમાં જીવે, નાની ઉંમરે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ જેવા ગંભીર રોગો વધતા જાય છે। આવા સમયે યોગ એ સ્વાસ્થ્ય જીવનનો સરળ અને સચોટ માર્ગ છે। યોગ રોગ મુક્ત તો બનાવે જ છે, સાથે સાથે સામૂહિકતાની ભાવના અને આત્મવિશ્વાસ પણ લાવે છે। યોગ એ આરોગ્ય અને સ્વાસ્થ્ય સુખાકારી માટેનો સર્વગ્રાહી અભિગમ છે।